સિંગવડ નગરના કબૂતરી નદી કિનારે આવેલા મા બમરેચી માતાના ધામ ખાતે સતચંડી મહાયજ્ઞની પૂર્ણાહુતિ કરાઈ। આ તારીખ 4/1/2026 રવિવારના સાંજે 4 કલાક સુધીમાં સિંગવડ તાલુકાની કબૂતરી નદી કિનારે બિરાજમાન મા બમરેચી ધામ ખાતે જે 3 દિવસીય સતચંડી મહાયજ્ઞ અને અખંડ સુંદરકાંડની ભવ્ય પૂર્ણાહુતિ યોજાઈ હતી। આ મહાયજ્ઞના યજમાન તરીકે જસવંતસિંહ બાબર સાંસદ તેમના ધર્મપત્ની કંચનબેન બાબર દ્વારા વિધિવત રીતે જે આ પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। આ પ્રસંગે તેમના પિતા મહંત સુમરદાસ તેમજ તેમની ધર્મપત્ની પણ ઉપસ્થિત રહ્યા હતા। યજમાન દ્વારા માતા પિતાના આશીર્વાદ લેવામાં આવ્યા હતા। સતચંડી મહાયજ્ઞમાં અલગ અલગ રાજ્યોમાંથી આશરે 40 થી 45 જેટલા બ્રાહ્મણો દ્વારા વૈદિક વિધિ મુજબ યજ્ઞ સંપન્ન કરવામાં આવ્યો હતો। આ ધાર્મિક કાર્યક્રમમાં ફતેપુરાના ધારાસભ્ય અને હાલના મંત્રી રમેશ કટારા, દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિર્ગુડે, જિલ્લા પોલીસ વડા રવિરાજસિંહ જાડેજા, પૂર્વ મંત્રી કુબેરભાઈ ડિંડોર, ઝાલોદ ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા, ગરબડા ધારાસભ્ય મહેન્દ્ર બાબોર, દેવગઢ પૂર્વ ધારાસભ્ય તુષારસિંહ બાબા તેમજ સંતો મહંતો અને દાહોદ, સંતરાપુર, સંજેલી, પીપળો, લીમખેડા સહિતના વિસ્તારોમાંથી કાર્યકર્તાઓ અને આગેવાનો, સિંગવડ નગરના આજુબાજુના ગામના નાગરિકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સતચંડી મહાયજ્ઞ પૂર્ણાહુતિ પૂર્વે જે મા અંબાના જન્મદિવસને ધ્યાનમાં રાખી અને મા બમરેચી ધામના પટાંગણમાં ગરબાનું કાર્યક્રમનું આયોજન કરાયું હતું। આ કાર્યક્રમ દરમિયાન યજમાન જસવંતસિંહ બાબર તથા કંચનબેન બાબર દ્વારા પણ ગરબા રમવામાં આવ્યા હતા। તેમજ મહિલાઓ અને વિદ્યાર્થીઓને પણ ઉત્સાહપૂર્વક ગરબા કરી અને ભક્તિભાવપૂર્વક જે લોકો ત્યાં જોડાયા હતા। પૂર્ણાહુતિ બાદ બ્રાહ્મણો દ્વારા મહાયજ્ઞ પૂર્ણ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ મા અંબાની આરતી ઉતારવામાં આવી હતી। ઉપસ્થિત ભક્તોએ આરતીનો લાભ લીધો હતો। ત્યારબાદ યજમાન દ્વારા બ્રાહ્મણો, સંતો અને મહંતોના આશીર્વાદ લેવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ ભક્તજનોને યજમાન દ્વારા આભાર વ્યક્ત કરાયો હતો। સિંગવડ તાલુકામાં મા બમરેચી ખાતે પ્રથમ વખત યોજાયેલા આ સતચંડી મહાયજ્ઞને ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો। શિવરાત્રીના મેળા જેવું આકર્ષણ સર્જાયું હતું અને મેળાની જેમ દુકાનો પણ ગોઠવાઈ હતી। ખૂબ મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે પધાર્યા હતા અને મહાયજ્ઞ પૂર્ણ થયા બાદ મહાપ્રસાદી ભંડારાનું પણ આયોજન કરાયું હતું, જેમાં ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો અને કાર્યક્રમ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા પણ 3 દિવસ સુધી માર્ગો પર દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો અને સિંગવડ ગ્રામ પંચાયત દ્વારા સત્ય કામગીરી હાથ ધરવામાં આવી હતી। 3 દિવસ દરમિયાન રણધીકપુર પોલીસ દ્વારા પણ સુચારુ સુરક્ષા વ્યવસ્થા કરાઈ હતી। સતચંડી મહાયજ્ઞ દ્વારા સિંગવડ નગર, આજુબાજુના ગામો તથા સમગ્ર દાહોદ જિલ્લામાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે તેવી શુભકામનાઓ બ્રાહ્મણ દ્વારા આપવામાં આવી હતી અને મા બમરેચી ધામ ખાતે હવન કુંડની આસપાસ માતાજીની રંગોળી તૈયાર કરવામાં આવી હતી, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। આ સમગ્ર કાર્યક્રમ ગ્રામજનો, ભક્તો તથા કાર્યકર્તાઓના સહકારથી શાંતિપૂર્ણ અને ભવ્ય રીતે સંપન્ન થયો હતો।